મોરબીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સક્રિય રીતે પોતે ભાગ ભજવનાર નિલેશ એરવાડિયાએ હવે પોતાનું અલગ સંગઠન શરૂ કર્યું છે અને હવે તેઓ અલગ રીતે આંદોલન કરશે। આ સિવાય તેમણે હકાભા ગઢવી ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે અને પ્રશ્નો પૂછ્યા છે। આખી ઘટના શું છે, એ નવું સંગઠન શું છે અને હવે નિલેશ એરવાડિયા કઈ રીતે આંદોલન કરશે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો છેલ્લા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે। આંદોલનના પાર્ટ 2માં ખેડૂતો અને આંદોલનકારીઓ ઉપવાસ પર ઉતર્યા હતા અને ઉપવાસમાં સામેલ હતા એમાંનું એક નામ હતું નિલેશ એરવાડિયા। નિલેશ એરવાડિયા ખૂબ જ સક્રિય રીતે આંદોલનમાં સામેલ હતા। ત્યારબાદ નિલેશ એરવાડિયાએ હકાભા ગઢવી સાથે વાત કરી, તેઓ કાર્યક્રમમાં આવ્યા, આંદોલનમાં આવ્યા, તેમણે લોક ડાયરો કર્યો। લોક ડાયરા બાદ હકાભા ગઢવીનો એક વિડીયો સામે આવ્યો અને તેમણે એવું કહ્યું કે નિલેશ એરવાડિયા આંદોલનમાં 2 કરોડનો વહીવટ પાડી રહ્યા છે। હવે આજે વહીવટ પાડવાની વાત આવી ત્યારબાદ આંદોલન ઉપર છાંટા ઉડ્યા ભ્રષ્ટાચારના અને બાદમાં જે જેતપરની ઉપવાસ છાવણીની સમિતિ હતી તે સમિતિએ નિલેશ એરવાડિયાને છાવણીમાંથી બહાર કરી દીધા અને આંદોલનમાંથી પણ બહાર કરી દીધા। હવે તેમણે આંદોલનમાંથી બહાર કર્યા ત્યારબાદ હવે નિલેશ એરવાડિયાએ પોતે એક અલગ સંગઠન બનાવ્યું છે। ખેડૂતોની સમસ્યા સામે લડવા માટે જ, ખેડૂતો માટે લડવા માટે અલગ સંગઠન બનાવ્યું છે અને આ સંગઠનને નામ આપ્યું છે સરદાર સેના। સરદાર સેના શરૂ કરી ત્યારે એમણે મીડિયા સાથે વાત કરી અને મીડિયાને હકાભા ગઢવી ઉપર ખૂબ જ ગંભીર રીતે પ્રશ્નો કરવાનું કહ્યું। તેમણે પૂછ્યું કે ચલો માની લઈએ કે નિલેશ એરવાડિયા રૂપિયા લેવાનો હતો, પણ હકાભા ગઢવીને એ તો પૂછો કે તે જ્યાં ગયા હતા, જ્યાં વહીવટ પાડવાના હતા, જ્યાં એમણે સેટિંગ કર્યું હતું, તો કયા સરકારના મંત્રી હતા અને કયા સરકારમાંથી નેતા હતા જેમણે આ 25 કરોડની વાત કરી હતી। હકાભાને એ તો નામ ખોલાવડાવો। અહીં સાંભળીએ નિલેશ એરવાડિયા આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। આવતી 18 તારીખે શનિવારે મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ખેડૂતોની કિસાન પંચાયત શનિવારે બોલાવી રહ્યા છીએ। એ સંદર્ભમાં આજની પ્રેસનો વાર્તાલાપ છે। આવનારા સમયમાં જે હાલમાં ગુજરાતના તમામ સંગઠનો જે કામગીરી કરી રહ્યા છે એનાથી થોડીક અલગ રીત, એટલે કે ભારત દેશના સીમાડાઓ ઉપર જેમ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે અને રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે, એવી રીતે ખેડૂત સમાજની સુરક્ષાના હેતુથી સરદાર સેનાનું આયોજન કરેલ છે। સરદાર સેના દરેક જિલ્લામાં બનશે। શ્રી ગણેશ મોરબી જિલ્લાથી કરેલ છે। સરદાર સેનાની કામગીરી સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને નિંભર કંપનીઓની સામે હશે કે જ્યાં કાયદો, લો અને બંધારણથી આગળ જઈ અને મનમાની કરે છે અને દાદાગીરી કરશે જો સરકારી તંત્ર, તો એની સામે અમારી સરદાર સેના પણ દાદાગીરી કરશે। જો સરકારી તંત્ર કાયદો તોડશે તો અમારી સેના પણ કાયદો તોડશે। જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। નવા અભિગમ સાથે, નવી ઉત્તેજના સાથે અને નવા લલકાર સાથે નવી સેના ઉતરી રહી છે। આ સેનામાં કોણ કોણ જોડાયેલા છે? આ સેનામાં 18 વર્ણ, 18 જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો આની ટીમ આખી ઉતરશે અને શનિવારે આપને સ્ટેજ ઉપર જોવા મળશે। બનાવવાનું કારણ તમને સ્ટેજ ઉપરથી નીચે ઉતાર્યા એ જ છે કે શું? એ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કોઈ પણ આંદોલનોની અંદર થતા હોય છે, તો મારા ઉપર પણ આક્ષેપ થયા છે। મેં કોઈના 100 રૂપિયા તો લીધેલા નથી અને જો મારા ઉપર જેને આક્ષેપ કર્યા છે 25 કરોડના, તો આપ એને જઈને પૂછી શકો છો કે 25 કરોડનું સેટિંગ કયા નેતા સાથે અને ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન સાથે કર્યું હતું, એને તમારે પૂછવું જોઈએ કે આ 25 કરોડ ક્યાંથી લેવાના હતા? કમલમમાંથી લેવાના હતા, ગાંધીનગરથી લેવાના હતા, કૃષિ મંત્રી પાસે લેવાના હતા, ઉર્જા મંત્રી પાસે લેવાના હતા, હોમ મિનિસ્ટર પાસે કે મુખ્યમંત્રી પાસે? એ તો સવાલ એ જ જવાબ આપી શકે ને, કારણ કે મેં સેટિંગ નહોતું કર્યું। 25 કરોડનું મારા ઉપર જેને આક્ષેપ કર્યો છે એને સેટિંગ કર્યું હતું। તમને જાણ તો કરી છે કે આના સાથે મારી પાસે તો 50 કરોડની, 10 કરોડની, 20 કરોડની કેટલી ઓફર હોય છે, લાલચ હોય છે। મારો તો રેકોર્ડ છે અત્યાર સુધીનો, મારા ચારિત્ર ઉપર મેં કોઈ દિવસ દાગ જ નથી લાખવા દીધો।
મારા માટે કોઈ આ પહેલું આંદોલન તો છે નહીં. હું ખુમારીના ખાનદાનીના પરિવારમાંથી આવું છું, મારો ઇતિહાસ છે અને હું કોઈના બાપથી ડરતો નથી, વેચાતો નથી, ઝૂકતો નથી. એટલે મને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરિયાઓ દ્વારા ડેમેજ કરવામાં આવ્યો છે. પણ હું ડેમેજ થવું એમ શું જ નહીં, કારણ કે હું કોઈના કંટ્રોલમાં રહું એમ નથી. હું આઝાદીની વિચારધારા લઈને જન્મેલો છું અને આઝાદીની લડત માટે, ખેડૂતોને આઝાદ કરવા માટે હર હંમેશને માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનો છું. માંગ શું હશે તમારી? અમારી માગણીઓ એક જ હશે. ભારતના સંવિધાન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબ, જેમ રાજસ્થાનની અંદર આપ્યું છે, અન્ય રાજ્યોની અંદર આપેલું છે, એ મુજબની અમારી માગણીઓ છે. અને અન્ય માગણીઓ વધારાની બીજી પણ છે કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે. બીજા ઘણા બધા ઇસ્યુ છે જે ટેબલ ટોક ઉપર ચર્ચા કરી શકાય. આપણી વાર્તાલાપમાં લાંબુ થશે એટલે શોર્ટમાં બતાવું છું કે 56 માગણીઓ છે ખેડૂત સમાજની, ઝીણી મોટી આવેલી, જે માહિતી સંગ્રહ કરેલી છે. એ 56 માગણીઓ છે જે ટેબલ ટોક ઉપર જ્યારે સરકાર સાથે બેસશું ત્યારે વાર્તાલાપમાં કહેશું. અને અમારી જમીન છે, અમારી જાયદાદ છે, અમારી માલિકીની વિરાસત છે, એમાં જો સરકાર નિર્ણય લેશે અને સરકાર અહીંયાથી પરિપત્રો ડિક્લેર કરશે, એવા પરિપત્રોને અમે નકારશું અને અમારી પસંદગીની અને અમારી જરૂરિયાત મુજબની માગણીઓ સરકાર સ્વીકારશે તો એની સાથે બેસશું. તમે તમારું વર્ચસ્વ જમાવવા માટે આ અલગ આખી સરદાર સેના કરી છે ઉતારે? વર્ચસ્વ તો છે જ. સરદારનું નામ છે, શ્રી સરદાર સેના બનાવું છું. સરદાર 562 રજવાડાનું એકત્રીકરણ કરેલું હતું ને આ રાષ્ટ્રને સ્વરાજ કરેલું છે. અને એ ખેડૂતોનો મસીહા હતો, કોઈ એક જ્ઞાતિ, જાતિ કે ધર્મ સંપ્રદાયના ન હતા. તો 18 વર્ણનું ખેડૂતોનું એને સારું ભલું ઈચ્છેલું હતું. તો એ 18 વર્ણની જ ટીમ બનાવવાની છે. અને સરદારનું સપનું, જે કેશુભાઈ, માન્ય કેશુભાઈનું સપનું હતું કુકડિયા ગામનું, જે ખેતી, ખેડૂ અને વાડા બચાવવા માટેનો અભિગમ હતો, એ જ સુવિચાર સાથે ખેડૂતોની લડત લડવા માટેની આખી એક સેના બનાવીએ છીએ. 2027 ની ચૂંટણીના કારણે આ આંદોલન થઈ રહ્યું છે ઉતારે? સરકાર સાથે, સરકારના ડાયરેક્શન સાથે સોફ્ટ કોર્નરથી ચાલતા ગુજરાતની અંદર આંદોલનોને અમે નથી સ્વીકારતા, યુવાનો નથી સ્વીકારતા, તમામ જ્ઞાતિ જાતિના ખેડૂત સમાજના યુવાનો નથી સ્વીકારતા. અને મને અનેક લોકોના, યુવાનોના ફોન આવ્યા છે કે સરકાર સામે લાખ કરે એવું એક પણ સંગઠન ગુજરાતની અંદર નથી. નિલેશભાઈ, તમે એક જ એવા જાંબાજ છો કે આ સરકારની સામે આંખ ઉઠાવીને બોલી શકો છો, ડરતા નથી, નીડર છો, આઝાદ છો. તો તમે તમારી જ સેના બનાવો, અમે તમારી સાથે છીએ. તો અમે સરકાર સામે લાખ કરી અને ક્રાંતિકારીનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. અહીં તમે નિલેશ એરવાડિયાને સાંભળ્યા. હવે સીધી રીતે તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે ને હકાભાઈએ પણ હવે કહી દેવું જોઈએ, કારણ કે આ પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે કે ચલો નિલેશ એરવાડિયાને તો તમે ઉઘાડા પાડી દીધા, પરંતુ સરકારમાંથી એ વ્યક્તિ કોણ છે, એ કયા નેતા છે, એ કયા મંત્રી છે જે ખેડૂતના આંદોલનને આવી રીતે પૈસાથી તોલવા બેઠા હતા અને તેઓ આ પ્રકારે ભ્રષ્ટાચાર અંદર ઘૂસેડવા માંગતા હતા. એ નેતા અને મંત્રીનું નામ ન ફક્ત નિલેશ એરવાડિયા પરંતુ એ તમામ ખેડૂતો અને ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે. અને અવારનવાર હકાભા ગઢવીને આ પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, પરંતુ હકાભા ગઢવી બીજા ત્રીજા પુરાવા તો બહુ રજૂ કરે છે. હજુ સુધી એ નામ નથી આપતા કે સરકારના કયા મંત્રી કે કયા નેતા હતા જેમના દ્વારા આ કરોડોની ઓફર કરવામાં આવી હતી ખેડૂતોને. હવે હકાભા ગઢવી તો ક્યારે જવાબ આપે છે ખબર નહીં, પરંતુ જે સરદાર સેનાનું આયોજન કરવામાં આવ્યું છે, સરદાર સેના શું કરે છે ખેડૂત આંદોલનમાં, હવે આ સંગઠન ક્યાં સુધી પહોંચે છે અને સમગ્ર મામલે શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો, નિલેશ એરવાડિયાને સાંભળ્યા. હવે આખી વાતચીત બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, સરદાર સેના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.